નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નસવાડી તાલુકાનું ડુંગર વિસ્તારનું સૌથી મોટું કુકરડા ગામ છે, જેમાં દિવાસાના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી। આદિવાસી સમાજના દિવાસાનો ખૂબ મહત્વ હોય છે। કુકરડા ગામના યુવાનો પહોવા વગાડ્યા હતા। મહિલાઓ અને કન્યાઓ એકબીજાના હાથમાં હાથ નાખીને એક જ કલરના ડ્રેસ પહેરી નૃત્ય કરી દિવાસાની ધામધૂમથી ઉજવણી કરી હતી। કુકરડાના સૌંદર્ય વચ્ચે ઘેરાયેલું કુકરડા ગામ હજારો સખૈયાઓમાં દિવાસાનો માનવા ઉમટી પડ્યા હતા। રિપોર્ટ ચિરાગ રાઠવા, ભરત ભરવાડ, નસવાડી। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકન, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો। આજે નસવાડી તાલુકાના કુકરડા ગામે આદિવાસી સમાજ, ફક્ત કુકરડા નહીં પણ આ વિસ્તારના આદિવાસી સમાજ અને અમારો સમાજ કુકરડા ખાતે આદિવાસી સમાજ દિવસો ઉજવી રહેલા છે ખૂબ ધામધૂમથી। ત્યારે દેશ દુનિયાને અને વિશ્વના આદિવાસીઓને એક મેસેજ આપે છે કે આદિવાસી જીવનશૈલી કેવી રીતના જીવાય છે અને આદિવાસીઓ કેવી રીતના જીવન જીવી રહેલા છે। ત્યારે આજે તમે જોઈ શકો છો આદિવાસી સમાજની દીકરીઓ, અમારી માતા બહેનો પ્રકૃતિના ખોળે જ્યારે અમે જીવન જીવી રહેલા છે ત્યારે એ પ્રકૃતિના ગીતો ગાઈ રહેલી છે। અને અમારા સમાજના દીકરાઓ, વડીલો જે કંદમૂળ એક દળી વનસ્પતિમાંથી તૈયાર કરેલું એક વાજિંત્ર એટલે અમારી ભાષામાં પીહવો કહેવામાં આવે છે, ત્યારે એ પીહવા પ્રકૃતિના ગીતો ગાઈ રહેલી છે અને એ ગીતોને અમારા સમાજના દીકરાઓ ગીતોને સૂર આપી રહેલા છે। ત્યારે જોઈ શકો છો તમે, આ જ અમારી સંસ્કૃતિ છે। આદિ અનાદિકાળથી ઉજવાતો અમારો તહેવાર એટલે દિવસો। કોઈ પણ તહેવાર અમે ચૂકી જઈએ પણ આ દિવસો અમે ક્યારે ચૂકતા નથી। ત્યારે આજે ખૂબ ધામધૂમથી કુકરડા ખાતે ઉજવી રહેલા છે અને એક મેસેજ આપીએ છીએ ગુજરાતને, ભારતને અને પૂરા વિશ્વને કે આદિવાસી સમાજની આ કલા અને સંસ્કૃતિ છે, આજે અમારી જીવનશૈલી છે। જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ।